હતું કે રસ્તામાં જે કોઈ નીકળે એને ઠાકોરજીનો શેરો પ્રસાદ બનાવીને બધાને ખવડાવવાનો. અને ગીતા માતાજી કૃષ્ણ બુક પ્રભુપાદજીએ ભગવાન કૃષ્ણની જન્મથી લઈને સ્વધામ ગમન સુધીની 90 અધ્યાયમાં ભાગવતમાં જે કૃષ્ણ લીલાનું વર્ણન છે એ બધું જ કૃષ્ણ બુકના રૂપમાં પ્રભુપાદજીએ સરળ રૂપમાં સમજાયું છે. તો માતાજી પહેલાં 1-2 પેજ એના વાંચતા હતા તો જલ કહેતો ગયો કે મમ્મી તું 1-2 પેજ વાંચીશ તો ક્યારે તું આગળ વધીશ, પપ્પા કેટલા આગળ નીકળી ગયા છે, હવે તું 7-8 પેજ વાંચ, તાર પપ્પાની સાથે થવાનું છે. હું કાલ જ સાંજે કહેતો હતો ભરતજીનું દ્રષ્ટાંત આપીને દશરથ મહારાજ કૌશલ્યાજીને કહે છે કે કૌશલ્યા ભરત છે અને પુત્ર નહીં માનતી તો સંત છે, આપણા કુળનો દીપક છે, આપણા કુળને ઉજાગર કરવા માટે, આપણા કુળને તારવા માટે એ આપણા કુળમાં આપણો પુત્ર થઈને આવ્યો છે. તો ગીતા માતા માટે તો જલ છે એ પુત્રના રૂપમાં ગુરુ જ માની લો. આવી સુંદર માને ભજનની શિક્ષા કોણ આપે? માતા પુત્રને આપે એ તો આપણે સાંભળ્યું છે, પણ પુત્ર થઈને માને આવી રીતે ભગવાનની પાસે લઈ જવાનો ઉદ્દેશ આપે તો આ તો કોઈ સંત અને ગુરુનું કાર્ય છે. ચૈતન્ય મહાપ્રભુની લીલામાં આવે છે કે એક મુકુંદ દાસ કરીને એક ભક્ત હતા અને એના પુત્ર હતા રઘુનંદન. તો મહાપ્રભુ પૂછે છે કે મુકુંદ તમે પિતા છો અને આ રઘુનંદન તમારો પુત્ર છે, એમ જ છે કે પછી રઘુનંદન પિતા છે ને તમે એના પુત્ર છો? તો મુકુંદ બાપ છે પણ એ શું કહે છે કે આ રઘુનંદન છે એ મારો પિતા છે. કેમ? પુત્રને પિતા કહે છે. યહાં હૈ તે કૃષ્ણ ભક્તિ સે ગુરુ હૈ. આ મુકુંદથી આ રઘુનંદનથી જ અમારા પરિવારમાં કૃષ્ણ ભક્તિ આવી છે બધામાં, એટલા માટે કે હું તો મારા પુત્ર રઘુનંદનને પિતા માનું છું. તો એવી રીતે જલ ગીતા માતાજીને ઉપદેશ આપ્યા, એના ગુણો પણ ઘણા. રાધેશ પ્રભુ મારા કહેતા હતા કે પ્રભુજી 16 વર્ષનો થયો પણ ક્યારે આપણે કીધું હોય ને એને સામો જવાબ આપ્યો એવું નથી બન્યું. પછી અવડો મોટો થયો, પહેલી વખત એણે પિક્ચર જોવા જવાની ટિકિટ લીધી, હજી ગયો નહોતો, ખાલી ટિકિટ લીધી હતી. તો એને મમ્મીને કહે છે કે મમ્મી હું પિક્ચર જોવા જાઉં, પપ્પા એટલી બધી ભક્તિ કરે, મંદિરે જાય, તો કોઈ પછી એમ નહીં કહે ને કે પપ્પાની ઉપર આંગળી નહીં ઉપાડે ને કે પપ્પા આવડા મોટા ભક્ત છે, દીકરો પિક્ચર જોવા જાય. આટલી એનામાં સમજણ હતી આ ઉંમરે. કોણ અત્યારનો છોકરો હોય પપ્પા કંઈક યાર હવે તો કીધા કરે એવું સામું, આપણા તો વિચારો એવા હોય. પછી એક વખત કંઈક સ્કૂલમાં એવી ઘટના, એના ટીચરે ટ્યુશનમાં કે સ્કૂલમાં નહીં પીઝા બધા છોકરાઓ માટે મગાવ્યા છે. તો પછી પીઝા આવવામાં કંઈક લેટ થયું, પછી બધા છોકરાઓ આવ્યા તો બધાને આપી દીધા. તો જલે એનો પીઝો હતો એ નીચે ત્યાં ગાય ઊભી હતી, તો ગાય ભૂખી છે એવું જાણીને એને ગાયને આખો પીઝો ખવડાવી દીધો. એને પીઝા બહુ ભાવે છે, એણે એના ફ્રેન્ડના પીઝામાંથી 2-4 પીસ લઈને ખાધા, પણ પોતાનો હતો એ ગાયને ખવડાવી દીધો. અને એના શિક્ષક હતા એ આ દ્રશ્ય જોતા હતા, એટલે એણે પછી માતાજીને બોલાવ્યા અને કીધું કે આ તમારો દીકરો કોઈ બહુ મહાન આત્મા છે, મોટો થઈને બહુ મોટો દાનવી થવાનો, ગુણવાન થવાનો. મારે કે આ વાત હું તમને ફોનમાં કહીએ કે પણ મને ફોનમાં કહેવાનું સારું ન લાગ્યું, એટલે તમને આ કહેવા હાટું રૂબરૂ બોલાવ્યા કે અવડા છોકરાની અંદર એટલા મોટા ગુણ છે. હવે તો ઘણી વાતો છે પણ સાર એટલો છે કે સારા માણસોની જરૂર બધે હોય. ઠાકોરજીના દરબારમાં જરૂર હોય ના, તો એનો ભાઈ ઓલું કે ને આ બગીચો છે ઠાકોરજીનો છે ને એમાં જે સારું ફૂલ હોય, આપણે બગીચો કર્યો હોય તેમાં સારું ફૂલ હોય ક્યાં જાય? તો મિટાલિયા પરિવારના બગીચામાં જે સૌથી સુંદર ફૂલ હતું એ ઠાકોરજીએ લઈ લીધું, એના ચરણોમાં અર્પણ કરી દીધું. ને આપણે તો હાથની કઠપૂતળી છીએ, એ જેમ નચાવે એમ નાચવું જ રહ્યું. આપણા હાથમાં જે હોય એ આપણે કરી શકીએ.
પણ જે હાથમાં નથી એની માટે તો જીવ. આપણે રામાયણની વાત કરતા હતા તે દિવસે કે ભગવાને બધું જ આપણને આપી દીધું છે, શક્તિ આપી છે. આપણે જે કરવું એ કઈ, ક્યાં જવું ક્યાં ન જવું, ક્યાં શું ખાવું શું ન ખાવું, ક્યારે સૂવું ક્યારે જાગવું, બધી જ સ્વતંત્રતા આપી છે. 6 વસ્તુ ભગવાને પોતાના હાથમાં રાખી છે: હાનિ લાભ જીવન મરણ યશ અપયશ. આ 6 વસ્તુ એને જીવને અધિકાર જ નથી આપ્યો, તો પછી એની માટે આપણે શું કરવું? હાનિ કોઈ કંઈક કરશે તો એને લાભ થશે કે નુકસાન થશે, એને પોતાના હાથમાં રાખ્યું છે. કોને જીવનમાં યશ આપવું અપયશ આપવું એ પણ એને પોતાના હાથમાં રાખ્યું છે. અને જીવન અને મરણ પણ એને પોતાના હાથમાં જ રાખ્યું છે. તો જીવને આપણને અધિકાર જ એમાં નથી આપ્યો, તો એમાં આપણે પછી કાંઈ ચાલવાનું નથી. તો ઠાકોરજીની ઈચ્છા સમજીને ધીરે ધીરે આપણે એ વાત ઉપરથી એ સાઈડથી મન હટાવીને ભગવાનના ચરણોમાં લગાડવું, આ જ બુદ્ધિમાની છે. સંસારના સંબંધોને યાદ કરવા, સ્મરણ કરવું, આનું નામ મોહ. અને ભગવાનનું સ્મરણ કરવું, ભગવાનને યાદ કરવાનું નામ ભક્તિ, આનું નામ ભજન. બસ વધારે ન કહેતા, કહેવાનો સમય પણ એવું અનુકૂળ નથી, પણ માતાજીની ઈચ્છા હતી તો મેં કીધું કંઈક 2 શબ્દ બોલું. અમારે મુંબઈથી ઘનશ્યામભાઈ, મહેશભાઈ, એમના પરિવારના માતાઓ બધા આવ્યા છે. એ લોકોએ પણ અમે 3 દિવસ 4 દિવસ ત્યાં હતા તો બહુ સેવા કરી. ઘરના પણ ન કરી એવી લોકોએ પણ સેવા કરી અને અત્યારે પણ પધાર્યા છે. તો આવું આપણે અમારે ગીતા માતાજી, રાકેશ પ્રભુ, એમના પરિવારને ઠાકોરજી ખૂબ શક્તિ આપે, ભક્તિ આપે એ પ્રાર્થના કરતા 3 વખત હાથ ઉઠાવીને પ્રાર્થનાના ભાવથી ભગવાન જગન્નાથજીના ચરણોમાં 3 વાર મહામંત્રનું ઉચ્ચારણ કરીએ. હરે